પછી પાછું આપણે જો અહીંયા તંબુ તાણ્યા તરાહ વાયર અહીંયા ગોળ ગોળ કરીને અહીંયા લાવવાનું હતું તો આપણે પછી તંબુ તાણી તો ડિઝાઇન પાડીને વાયરિંગ કર્યું. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મોગલ અને ફરી વાર સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. તો આજે હવાર તાજી પડી ગઈ છે. તમને એમ તો અંધારું કેમ પણ ધુમ્મસ વાળું વાતાવરણ છે, બહાર પવન છે, બોલો. આપણે પગી ગયા આપણે સવાર ઓફિસે પગી ગયા છીએ અને ઠંડી બહુ છે એટલે આપણે જેકેટ પેકેટ પહેરીને ઓફિસ પર પહોંચી ગયા છીએ મસ્તીને તાજા મજા થઈને. અને મને જો કીડી કવડી ગઈ તો કહેવાય હવે જવું છે સાઈડ ઉપર. ઠંડી બહુ છે, ગરમ આપણે અલગ ઓફિસ અત્યારે પગી ગયા છીએ, સાઈડ ઉપર જવું છે. તો સારું, હાલો તમે વ્લોગ જુઓ ને, હું જાઉં છું તળાકે. તો ગાઈસ, આ છે આપણી સાઈડ અને આપણે સાઈડ શરૂ કરી દીધી છે. વાયરના બટકા ધજિયા ઉડાડી દીધી છે જો. તો ગાઈસ, સવારનો આવ્યો પણ એ વાયરિંગ કાપી રહ્યો છું, બોલો. બપોર થવા આવ્યો પણ એ કાંઈ થયું ને જો. વાયરિંગના ઘૂસડા એમને પડ્યા છે, કામ કરવાનું બાકી છે. હાલો કામ કરીએ. તો ગાઈસ, આપણે પોપટ પાડ્યો છે, બસ કહેતા નહીં પોપટ કેવો હતો, આને પોપટ કહેવાય. આપણે વાગ્યું છે અને જો હજી આપણે વાયરિંગ ખેવાનું બાકી છે. તો અહીં એમને પૂછડામાં ખેઈ તો આ છે ને ફીણ આવી રહેશે. આ ખાધા વગર હોઈ જવાનું થાય એવું લાગે છે. પછી પાછું આપણે જો અહીંયા તંબુ તાણ્યા તરાહ વાયર અહીંયા ગોળ ગોળ કરીને અહીંયા લાવવાનું હતું તો આપણે પછી તંબુ તાણી તો ડિઝાઇન પાડીને વાયરિંગ કર્યું. કાંઈ નહીં, હાલો હવે જો અહીંથી પાછું મેં છે ને પાઇપમાંથી વાયર કાઢ્યો હતો, જ્યાં અહીંયા એમાંથી શું કહેવાય એરોન માસી નીકળી. આપણું કામ પૂરું એટલે પૂરું નથી થયું, હજી તો ગદાલાને બેઠા થઈએ. હજી 2 કેમેરાના વાયરિંગ બાકી છે, કેમેરા લગાડવાના બાકી છે. જો તો હું હાલો લગાડીએ. તમને શું લાગે હું ક્યાં ચડી રહ્યો એમ? ત્યારે આ મારો ભાઈ, હું જીસીબી માથે ચડીને ઊભો કામ કરું તો આની અંદર આપણે હલવાના છીએ જીસીબી ઉપર. એક આમ જોવે છે ને એક આમ બી રિહાઈ ગયા છે. હજી આપણે વાયરિંગ કરવાનું બાકી છે, બરોબર. હજી જો આ રીતે અહીંયા આમ કેમેરો બાકી છે. અને હા ભાઈ, એમાં નીચે આપણી નીચે આપણી લેન્ડિંગ થાય છે. આપણી ગાડી આવી છે. આવી સફર ક્યાં છે? જીસીબીના મોઢામાં બેઠા મજા આવે. આપણે એમ જ ગયા તો આગળ અહીંયા લેવા છે. મને પહેરવો છે તારો મોટો આપણા ફીણ આવી રહ્યા છે, થાકી ગયા છે. આપણો હાથ જો તમને ખબર છે સોલાઈ ગયા, કાપ સોલાઈ ગયો. આપણે ભાઈ ગયા છે ક્લિપ લેવાના, આવી ગયા છે. હાલો પાછા બધા મોટી કરવા મળીએ. થોડું કામ પેન્ડિંગ પડ્યું છે, પતાવી લઈએ. તો ભાઈ ફાઇનલી આપણે છે ને સેટઅપ શરૂ કરી દીધું છે. એટલે શરૂ નથી કર્યું, એ તો અહીંયા કચરા પેટી પડ્યું છે. એક હાથ દુખે છે ને થોડુંક કામ થોડુંક લેટ હાલે છે. હવે હું સેટઅપ શરૂ કરું છું, પછી તમને મળું છું. તો ત્યાં લગી બ્લોગ જોયા કરો. બીજું તો હું ચાલો તમે બેઠા એટલે તો ગાઈસ બસ ખેર આવી ગયું છે, પણ લાગતું નથી કે ખેર આવી ગયું છે. બધા ખેર જેવું કરે છે. અહીંયા તો આપણને ખબર છે આપણે વાયરમાંથી ઊંચા નથી આવતા, તો વાયર કહેવામાંથી ઊંચા નથી આવતા. અને બધાની ખેરની ફૂલ ત્યારે હાલે છે. આપણે રીંગની પતંગનું કાંઈ ટ્રેન કરી નથી.
તો કંઈક વ્યવસ્થા કરીએ. હાલો 2 દિવસમાં કામ પતાવી દે. પતંગ લેવા જાય. આ તો દરવાજો તો મારો ભાઈ છે એક વાર અરે યાર. તો ગાઈસ તમને એમ થતું છે કે આજ વહેલા કેમ નીકળી પણ વહેલામાં એવું છે કે તમારા કે આમાં છે ને વાડીમાં દીપડા આવે છે અને આપણે જવું છે લાકડીયા મંદિરે થોડું કામ હતું એટલે આપણને એમ કે લાવો વહેલા દીપડો મામો હામો મળે એની કરતાં પહેલાં આપણે જ વહેલા હોઈએ એટલે રાતે દી પડે વધારે એટલે હું જાઉં છું લાકડીયા મંદિરે પછી જલ્દી બહાર નીકળીએ ને આપણે નકર આ કાંઈ હગા ન થાય એ કંઈ કે એમ ન રાખે કે મેહુલભાઈ છે અને આપણે રહેવા જઈએ યુટ્યુબર છે તો કાંઈ વાંધો નહીં આપણે પગીએ છીએ મંદિરે કેમેરા સર્વિસ કરવાના છે કેમેરા સર્વિસ કરી લઈએ અને પછી આપણે બીજું કામ કરીએ છીએ બીજું તો હું તો અને આ છે માતાજીનું જૂનું મંદિર તેના દર્શન કરી લઈએ આપણે પછી આપણે કામ કરીએ તેના દર્શન કરી લઈએ. એ માતાજી આપણે આવ્યા છીએ લાકડીયા મેરડીમાના મંદિરે તો કે અહીંયા સર્વિસ હતી એટલે અહીંયા છેડા ખુલ્લા હે ભાઈ પણ કંઈ નહીં આપણે આવ્યા છીએ અહીંયા કૂવો છે જોવા આવ્યો હતો સર્વિસ એટલે સર્વિસમાં આવ્યો હતો થોડું કામ પતાવી દઈએ જલ્દી અને જલ્દી જે 2 સર્વિસ છે તો મળીએ તમને જોયા કરો વ્લોગ ત્યાં લગીને. ઓ ગાઈસ આજે તો છે ને રખડી કરવી છે ને વળ ખાઈને છે ને તો ફીણાઈ જાય અને એકવાર અહીંયા વાગી ગયું છે એટલે વાગી ગયું ને વાત કરો આખો હાથ ખોટો પાડી દીધો એટલે તો કામમાં કંટાળી ગયા છીએ બટ કંઈ નહીં ચાલો આજ માટે એટલું જ. કાલે મળશું નવા વ્લોગમાં નવી મુવમેન્ટ સાથે ત્યાં લગીને બધાને જય મોગલ.